નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ફેર પ્રાઇસ શોપ એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવી પડતર માંગણીઓને લઈને આંદોલનનું રણશીંગું ફૂંક્યું। નવેમ્બરથી રાશન વિતરણ બંધ કરવાની ચીમકી। ગુજરાત રાજ્યના અંદાજે 17,000થી વધુ સસ્તા અનાજની દુકાનદારો, રેશન ડીલરોનું પ્રતિનિધિત્વ કરતા બે મુખ્ય સંગઠનો ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા તેમની પડતર માંગણીઓના નિરાકરણ ન આવતા રાજ્ય સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। એસોસિએશને માનનીય પુરવઠા મંત્રી શ્રી અને પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ કર્યું છે કે નવેમ્બર 2025ના માસનું જથ્થાનું ચલન પરમિટ તેઓ ભરશે નહીં અને અસહકારનું આંદોલન શરૂ કરશે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર લાંબા સમયથી એસોસિએશન દ્વારા ઈમેલ, રૂબરૂ રજૂઆત અને વોટ્સએપ મેસેજ દ્વારા મુખ્યમંત્રીશ્રી સહિત સંબંધિત મંત્રીઓ અને અધિકારીશ્રીઓને અનેક વખત જાણ કરવામાં આવી છે। તેમ છતાં તેમની માંગણીઓ પ્રત્યે કોઈ લેખિત કે મૌખિક પ્રત્યુત્તર મળ્યો નથી। આંદોલનના મુખ્ય મુદ્દાઓ એસોસિએશન દ્વારા ખાસ કરી બે મુદ્દાઓ પર સખત વિરોધ અને માંગણી રજૂ કરવામાં આવી છે, જેમાં વિવાદાસ્પદ પરિપત્રનો વિરોધ, તાજેતરમાં બહાર પાડવામાં આવેલા તકેદારી સમિતિના 80% સભ્યોના બાયોમેટ્રિક લેવાના પરિપત્રનો સખત વિરોધ કરવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરાઈ છે। ડીલરોની માંગ છે કે દુકાન પર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક બાબતે માત્ર તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે, તેમજ કમિશન વધારો વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખી રેશન ડીલરોનું કમિશન વધારવાની સતત માંગણી કરવામાં આવી છે। તેમની માંગ છે કે કમિશન વધારી પ્રતિ કિલો ₹3 કરવામાં આવે, માસિક મિનિમમ ગેરેન્ટેડ કમિશનની રકમમાં વધારો કરી ₹30,000 કરવામાં આવે। આ ઉપરાંત ડીલરોની સમયસરની કામગીરી સામે મળતું અનિયમિત કમિશન સમયસર બેંક ખાતામાં જમા થાય અને ઈ પાસબુકમાં નિયત નમૂનામાં અપડેટ મળે તે પ્રકારે સોફ્ટવેરમાં તાત્કાલિક સુધારો કરવાની પણ માંગ કરી। આજરોજ ડીસા ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ રસિકજી ઠાકોરની આગેવાનીમાં ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટને આવેદનપત્ર પાઠવ્યું હતું। દુકાનદારોની પડતર માંગણીઓને લઈ સરકારમાં રજૂઆત કરાઈ હતી। એસોસિએશન દ્વારા ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષાશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી ઉપસ્થિત થતી તમામ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે। રેશન ડીલરોના આ નિર્ણયને કારણે રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકોને નવેમ્બર માસથી રાશન મળવામાં ભારે મુશ્કેલી પડી શકે છે। સરકાર આ ગંભીર મુદ્દે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર ટકેલી છે। એપીએસ દુકાનદારો તરફથી આપને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ બાબતે આપ શું સંદેશો આપો છો દુકાનદારોને? જે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના એસોસિએશન મારફતે જે મને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ હું સરકાર સુધી પહોંચાડવા માટે આજે મોકલી આપવામાં આવશે અને સરકાર જે નિર્ણય લેશે એ પ્રમાણે આપને આગળ સૂચના આપવામાં આવશે। સાહેબ, આ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જે રીતે અત્યારે વિતરણ બંધ કરવામાં આવી છે તો જે ગ્રાહકો છે એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે શું? જોઈએ છે હવે આજે આવેદનપત્ર આપ્યું છે, સરકાર સુધી પહોંચાડીએ છીએ, સરકાર શું કહે છે એ પ્રમાણે આગળ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કહેશે તો વૈકલ્પિક કરીશું અને સરકાર એમનું નિવારણ લાવશે તો એ પ્રમાણે આગળ દુકાનદારો વિતરણ કરવાનું ચાલુ કરશે।